નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થાઓ. આ ચેપ્ટરમાં છેલ્લે આપણે બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેર અને એવોગ્રેડોના નિયમની વાત કરી હતી. અને આ નિયમો એના ગણિતીય સ્વરૂપમાં અને એની સમજૂતી સાથે આલેખાત્મક રજૂઆત સાથે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સમજ્યા. હવે આ નિયમો આધારિત આદર્શ વાયુ અને આદર્શ વાયુ સમીકરણ વિશે પહેલા આપણે સમજવું છે. અને આદર્શ વાયુ સમીકરણમાં મળતો અચળાંક, જેને કેપિટલ આર થી દર્શાવાય છે, વાયુ અચળાંક તરીકે ઓળખાય છે, એના વિશે માહિતી મેળવવી છે. તો સૌથી પહેલા આદર્શ વાયુ કોને કહેવાય? આઈડિયલ ગેસ. આદર્શ વાયુ એટલે શું? તો જે વાયુ બોયલ, ચાર્લ્સ અને એવોગ્રેડો આના નિયમોને ચુસ્તપણે અનુસરે એવા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી આદર્શ વાયુની ખાસિયત એ હોય કે એવા વાયુઓની અંદર આંતર આણવીય બળો હોતા નથી. હવે જો કોઈ વાસ્તવિક વાયુ આવી પરિસ્થિતિને અનુસરે તો એ પણ આદર્શ વાયુ તરીકે ઓળખી શકાય. એટલે આદર્શ વાયુ એટલે જે વાયુ બોયલ, ચાર્લ્સ અને એવોગ્રેડોના નિયમને સંયુક્તપણે અનુસરે, ચુસ્તપણે અનુસરે, એને આદર્શ વાયુ કહેવાય, જેમાં આંતર આણવીય બળો ગેરહાજર હોય છે. હવે આવા આદર્શ વાયુ સમીકરણ ની આપણે તારવણી કરવી છે. પણ આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય? તો આદર્શ વાયુ ઉપરથી જે વાયુ બોયલ, ચાર્લ્સ અને એવોગ્રેડો ત્રણેય નિયમોનું સંયોગીકરણ કરવાથી એના ગાણિતીય સ્વરૂપનું, બોયલનો નિયમ એનું ગાણિતીય સ્વરૂપ, ચાર્લ્સનો નિયમ, એવોગ્રેડોનો નિયમ, એ ત્રણેયના ગાણિતીય સ્વરૂપને સંયોગીકરણ કરવાથી જે સમીકરણ પ્રાપ્ત થાય એ આદર્શ વાયુ સમીકરણ છે, જેમાં વોલ્યુમ, પ્રેશર, મોલની સંખ્યા સમાવેશ થાય છે. વી વોલ્યુમ, એન મોલની સંખ્યા, પી પ્રેશર. આ માટે આ સમીકરણને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ આદર્શ વાયુ સમીકરણ અથવા અવસ્થા સમીકરણ એની તારવણી કરવા તરફ જઈ રહ્યા છે. તો અહીંયા આદર્શ વાયુ સમીકરણની તારવણી. તો સૌથી પહેલા યાદ કરો બોયલનો નિયમ. તો બોયલના નિયમમાં આપણે લખતા હતા V પ્રોપોર્શનલ ટુ 1/, પ્રેશર, પણ P અચળ અને N પણ અચળ. આ બોયલના નિયમની વાત કરીએ. હવે ચાર્લ્સના નિયમની વાત કરીએ. તો ચાર્લ્સના નિયમ પ્રમાણે V પ્રોપોર્શનલ ટુ T, વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અહીંયા P N અચળ. અને એવોગ્રેડોના નિયમની વાત કરીએ. તો એવોગ્રેડોના નિયમ ઉપરથી V પ્રોપોર્શનલ ટુ N, P અચળ.
હવે આ ત્રણેય નિયમમાં જો સૂત્રનો કરતા વોલ્યુમ 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 મતલબ કદ છે, તો ત્રણેય નિયમો પરથી v ને સૂત્રનો કરતા બનાવીએ, v proportional to t into n divided by p. p વ્યસ્ત પ્રમાણમાં છે કદના, એટલે 1/p તાપમાન અને મોલનો જથ્થો અથવા નિશ્ચિત મોલ સમપ્રમાણમાં છે. Therefore PV proportional to Tn. Therefore PV is equal to MT હતા એના ઈ R અચળાંક મૂક્યો, જ્યાં R વાયુ અચળાંક છે માટે PV is equal to nRT. આ આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે, જ્યાં P વાયુનું દબાણ, V વાયુનું કદ, n મોલની સંખ્યા, T ટેમ્પરેચર તાપમાન અને R વાયુ અચળાંક. તો આને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર માર્ક કરો. બોયલ, ચાર્લ્સ અને અવોગાડ્રો ત્રણેયના નિયમનું ગાણિતીય સ્વરૂપ આપણે સમજ્યા હતા. એ ગાણિતીય સ્વરૂપના આધારે વોલ્યુમ અથવા કદને સૂત્રનો કરતા બનાવી અને આખું આદર્શ વાયુ સમીકરણ મેળવ્યું. તો આને આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં વાયુ અચળાંક જે R છે એ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવે છે, ચોક્કસ મૂલ્યો ધરાવે છે. તો હવે એની આપણે ડિસ્કસ કરીએ છીએ, પણ એની ડિસ્કસ કરીએ એની પહેલા આદર્શ વાયુ કોને કહેવાય, આદર્શ વાયુની શું ખાસિયતો હોય, અને આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય, અને એ આદર્શ વાયુ સમીકરણને કેમ તારવી શકાય, આટલું પહેલા બરાબર ધ્યાનથી જોઈ લેવાનું, સમજી લેવાનું. પછી જ વાયુ અચળાંક R ની વસ્તુ સમજવાની. આટલી વસ્તુ પહેલા બરાબર ધ્યાનમાં રાખવી. એવું લાગે તો નોટમાં એકવાર બરાબર રીતે લખી લેજો, પછી જ વાયુ અચળાંક R વિશે સમજજો. આટલું પહેલા બરાબર જોયા વગર લખી જ નાખજો, તો વાયુ અચળાંક R સહેલાઈથી યાદ રહી જશે અને એના મૂલ્ય વિશે પણ અને એની લાક્ષણિકતા વિશે પણ સહેલાઈથી સમજી શકાશે. હવે વાયુ અચળાંક R ની લાક્ષણિકતાઓ અને મૂલ્યો. હવે આદર્શ વાયુ સમીકરણની તારવણી પછી એમાં રહેલો વાયુ અચળાંક R, એનું મૂલ્ય અને એની લાક્ષણિકતાની વાત કરીએ તો આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT. R ને સૂત્રનો કરતા બનાવો તો R is equal to PV divided by NT. હવે અહીંયા R વાયુ અચળાંક છે, બધા જ વાયુઓ માટે R નું મૂલ્ય સમાન છે, એટલા માટે વાયુ અચળાંક છે. હવે R ના મૂલ્ય માટે P, V અને T કયા એકમોના આધારે છે એના આધારે એનું મૂલ્ય નક્કી થાય. પ્રેશરનો કયો એકમ છે, કદનો કયો એકમ છે, તાપમાનનો કયો એકમ છે, એના આધારે R ના મૂલ્યની ગણતરી થતી હોય છે. હવે અહીંયા આપણે R નું મૂલ્ય મેળવીએ છીએ
STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. હવે આમાં T બરાબર 273.15 કેલ્વિન. STP આપણને ખબર છે. P મતલબ દબાણ 10⁵ પાસ્કલ. N બરાબર 1 મોલ અને V બરાબર 22.71 મોલર કદ લઈએ છીએ. હવે આને 22.71 into 10⁻³ મીટર ક્યુબ. આ મોલર કદને આપણે મીટર ક્યુબ એકમમાં ફેરવ્યું. હવે R ને સૂત્રનો કરતા બનાવેલો જ છે. અહીં હવે બધાની કિંમત મૂકીએ તો R બરાબર P પ્રેશરની જગ્યાએ 10⁵ PA ગુણ્યા V 22.71 મીટર ક્યુબ and 1 મોલ. ટેમ્પરેચર 273.15 કેલ્વિન. આ બધાને સાદુરૂપ આપો. હવે આને સાદુરૂપ આપવામાં આવે તો 8.314 પાસ્કલ મીટર ક્યુબ. મોલની સંખ્યા છે મોલ ઇન્વર્સ અને તાપમાન ઇન્વર્સ મતલબ કેલ્વિન ઇન્વર્સ. તો આ એકમો માટે R નું મૂલ્ય 8.314 થાય. હવે પાસ્કલ અને મીટર ક્યુબ ને બાર અને લીટરમાં કન્વર્ટ કરીએ તો 8.314 into 10⁻², 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ is equal to 8.314 into 10⁻² joule મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો આ R ના મૂલ્યો જુદા જુદા એકમો માટે આ છે. હમણાં જ વાત કરી ને એમ કે ભાઈ વોલ્યુમ, પ્રેશર અને ટેમ્પરેચર તો માનો કેલ્વિનમાં જ છે. તો આના એકમોના આધારે R ના મૂલ્યો બદલાતા જાય છે. હવે જો અહીંયા લખીએ છીએ 0°C તાપમાન મતલબ 273.15 કેલ્વિન અને 1 બાર દબાણ હોય તો R નું મૂલ્ય 0.082 લીટર એટમોસ્ફિયર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ આ થશે. 0°C મતલબ 273.15 કેલ્વિન તો છે જ. 0°C નો મતલબ આ થયો. તો આ આપણને R નું મૂલ્ય મળ્યું. એટમોસ્ફિયરિક પ્રેશર વાતાવરણ દબાણ આ જૂલ 12 લીટર અહીંયા લીટર એટમોસ્ફિયરિક પ્રેશર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. પણ ક્યારે 1 બાર નું દબાણ હોય તો આ R ના જુદા જુદા મૂલ્યો અને R ની લાક્ષણિકતાઓ વિશે વાત કરી. હવે આની ઉપરથી જ
સંયુક્ત વાયુ સમીકરણ સમજવું છે. આદર્શ વાયુ સમીકરણ આપણે સમજ્યા કે ભાઈ PV is equal to nRT, right? તો therefore PV ના છેદમાં T is equal to nR. આવું થાય. હવે જો બે જુદા જુદા વાયુઓ P1 V1 છેદમાં T1 is equal to nR, મોલની સંખ્યા એની જ રાખીએ, R વાયુ અચળાંક છે ખબર છે આપણને, અને એવી જ રીતે બીજા માટે P2 V2 છેદમાં T2 is equal to nR. તો આ બંનેને જમણી બાજુ જો મોલની સંખ્યા સરખી, R વાયુ અચળાંક છે, અહીંયા પણ n મોલની સંખ્યા સરખી, R વાયુ અચળાંક છે, તો આ બંનેને સરખાવી શકાય. તો અહીંયા therefore P1 V1 છેદમાં T1 is equal to P2 V2 છેદમાં T2. આ સમીકરણને સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, અને આ સમીકરણ ખૂબ જ ઉપયોગી સમીકરણ છે. તો અહીંયા સૌથી પહેલા વાયુ અચળાંક R ની લાક્ષણિકતાઓ અને મૂલ્યો વિશે વાત કરી જુદા જુદા એકમોમાં, અને પછી ફરીવાર આદર્શ વાયુ સમીકરણ ઉપરથી સંયુક્ત વાયુ સમીકરણની વાત કરી. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT, PV છેદમાં T બરાબર nR થાય. હવે R વાયુ અચળાંક છે, n મોલની સંખ્યા છે, તો અહીંયા વાયુની અરસપરસ કમ્પેરિઝન સરખામણી કરવી હોય તો મોલની સંખ્યા સમાન નિશ્ચિત રાખો, R અચળાંક છે, તો P1 V1 છેદમાં T1 is equal to nR. બીજા વાયુ માટે અથવા વાયુની પરિસ્થિતિમાં ચેન્જ થાય દબાણમાં, કદમાં, તાપમાનમાં, તો P2 V2 છેદમાં T2, પણ મોલની સંખ્યા અને વાયુ અચળાંક સમાન છે, તો is equal to nR. આ બંનેને સરખાવીએ તો P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2. તો આ સંયુક્ત વાયુ સમીકરણ મળ્યું. અને શા માટે આદર્શ વાયુ સમીકરણને અવસ્થા સમીકરણ પણ કહે છે? તો આ સમીકરણ જુદા જુદા ચાર ચલ N, T, P અને V, મોલની સંખ્યા, T તાપમાન, P પ્રેશર અને V વોલ્યુમ મતલબ કદ, એને આધારિત સમીકરણ બન્યું છે. એટલા માટે આને અવસ્થા સમીકરણ પણ કહે છે. તો હવે આજે આપણે સંયુક્ત વાયુ સમીકરણ મેળવ્યું, એના આધારિત એક દાખલો સમજીએ છીએ. પણ દાખલો સમજીએ એની પહેલા બધું જ કેલ્ક્યુલેશન ને અલગ અલગ એકમ માટે R નો મૂલ્ય આ બરાબર છે જોઈ લેવાના, અને પછી સંયુક્ત વાયુ સમીકરણ કેમ મળ્યું એ પણ જોઈ લેવાનું, પછી દાખલાને બરાબર સમજવાનું. તો હવે આના ઉપરથી એક દાખલો સમજીએ છીએ. હવે સંયુક્ત વાયુ સમીકરણ ઉપરથી આ દાખલો ગણીએ. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 760 મિલીમીટર Hg ના દબાણે એક વાયુ 60 ml વોલ્યુમ મતલબ કદ ધરાવે છે. વાયુનું કદ 640 મિલીલીટર થાય અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય. આ સમયે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય અથવા P પ્રેશર કેટલું થાય એ શોધવાનું છે. તો સૌથી પહેલા શરૂઆતનું તાપમાન is equal to T1 is equal to 25 plus 273 298 Kelvin. 760 મિલીમીટર મર્ક્યુરી શરૂઆતનું દબાણ છે. અહીંયા દબાણ is equal to P1 બરાબર 760 mm Hg, અને આ સમયે વાયુનું કદ that means V1 60 ml
V1 is equal to 60 ml. હવે T2 10 degree Celsius 10 plus 273 283 Kelvin. V2 640 મિલીલીટર, વાયુનું કદ 640 ml, અને આપણે શોધવાનું છે P2. હવે યાદ કરો, હમણાં જ સંયુક્ત વાયુ સમીકરણ લખ્યું હતું. સંયુક્ત વાયુ સમીકરણ પરથી P1 into V1 છેદમાં T1 is equal to P2 into V2 છેદમાં T2. હવે P2 શોધવાનું. P2 ને પહેલા સૂત્રનો કરતા બનાવીએ. Therefore P2 is equal to P1 V1 into T2. P2 ના સૂત્રનો કરતા બનાવ્યો. P1 V1 છેદમાં T1. T2 ગુણાય જાય P1 V1 સાથે, અને V2 છેદમાં is equal to P1 બરાબર 760, V1 બરાબર 60 ml, T2 બરાબર 283 કેલ્વિન divided by T1 298 કેલ્વિન ગુણ્યા V2 640 ml. Therefore P2 is equal to, આ બધાને સાદુરૂપ આપો તો આન્સર 676.6. દબાણનો એકમ mmHg, મિલીમીટર મર્ક્યુરી. તો આ જવાબ આટલી ઊંચાઈ ઉપર દબાણ 676.6 મિલીમીટર મર્ક્યુરી હશે. તો આ સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી સહેલાઈથી આવા દાખલા ગણી શકાય. આ દાખલો જેમ સંયુક્ત વાયુ સમીકરણ પરથી મેળવ્યો, એમ મોલર દળ અને ઘનતાનો સંબંધ પણ સંયુક્ત વાયુ સમીકરણ પરથી મેળવી શકાય છે. એવોગ્રેડો સમીકરણ પરથી પણ મોલર દળ અને ઘનતાનો સંબંધ આપણે જોયો. તો આમ આજે ખાસ આખો પીરિયડ જ સમજો આદર્શ વાયુ સમીકરણ ઉપર જ છે. આઈડિયલ ગેસ કોને કહેવાય, આદર્શ વાયુ કોને કહેવાય, કઈ લાક્ષણિકતાઓ આદર્શ વાયુમાં હોય, અને ચાર્લ્સ બોયલ એવોગ્રેડો આના સિદ્ધાંતોની મદદથી, આના ગાણિતીય સ્વરૂપ ઉપરથી આદર્શ વાયુ સમીકરણ આપણે મેળવ્યું, અને એની ઉપરથી વાયુ અચળાંક R ની કિંમત, વાયુ અચળાંક R ની લાક્ષણિકતાઓ અને વાયુ અચળાંક R ની અલગ અલગ એકમો માટે કિંમત આ જોયું. એની ઉપરાંત સંયુક્ત વાયુ સમીકરણ વિશે ભણ્યા, અને સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ થઈ શકતો હોય એવો એક દાખલો જોયો. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે પછીના પીરિયડમાં આંશિક દબાણના નિયમ અને આગળ ભણશું આપણે. તો આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કે મેસેજ કરજો. આની પછી મળીએ જ આની પછીના પીરિયડમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમ સાથે. થેન્ક યુ.